સુરતમાં હીરા ઉદ્યોગ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. તેની વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે, જેમાં સુરતમાં લેબ-ગ્રોન ડાયમંડની માંગ આંતરરાષ્ટ્રીય સ્તરે વધી હોવાની વાત સામે આવી છે. વિદેશમાં માંગ વધી છે. ટેરિફના કારણે સુરત ડાયમંડ માર્કેટના વેપારીઓને અસર પડી છે. એની વચ્ચે હવે સુરતના લેબ-ગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને વેગ મળ્યો છે. રિયલ ડાયમંડની સરખામણીએ લેબ-ગ્રોન ડાયમંડ સસ્તું હોવાથી લોકો તેની તરફ વળ્યા છે અને આ માંગ સતત વધી રહી છે. તો હીરાના વેપારીઓ અને રત્ન કલાકારોમાં હાલમાં તેજીનો માહોલ છે. અનેક વખત હીરા બજાર મંદીનો સામનો કરી ચૂક્યું છે, ત્યારે વધુ એક આશાનું કિરણ ઉગ્યું છે અને વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષની સરખામણીએ લેબ-ગ્રોનનું માર્કેટ હાલમાં ઉચ્ચ સ્તરે છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરામાં ચાલી રહેલ મંદી વૈશ્વિક મંદીની હીરા ઉદ્યોગ પર માઠી અસર થઈ છે, જેમાં ગુજરાતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ હીરા ઉદ્યોગમાં ચાલી રહેલ વૈશ્વિક મંદીના કારણે હીરાના કારખાના બંધ કરી દેતા લાખો રત્ન કલાકાર રોજગાર વિહોણા બન્યા છે. અનેક રત્ન કલાકારો આવી સ્થિતિમાં અન્ય જગ્યાએ કામે લાગી ગયા છે, તો સેંકડો એવા યુવાનો છે કે જેમણે હીરા સિવાય અત્યાર સુધી કોઈ કામ જ ન કર્યું હોય. એવા રત્ન કલાકારો રોજગારી મેળવવા ફાંફા મારી રહ્યા છે. આવા રત્ન કલાકારોના પરિવાર પણ મોંઘવારીના સમયમાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. લાખોની સંખ્યામાં રત્ન કલાકારો હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે, પરંતુ કારખાનાઓ બંધ થતાં રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની ગઈ છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.